અરે ભાઈ સામેથી કોઈ આવતો હોય એવું દેખાય છે. અરે આ તો અજમલ રાજા છે. અરે એ તો અજમલ દાદા તો પેટના વાંચ્યા છે માટે આપણે એમને જોઈ અને હરો ફરી જાય, કારણ કે એમના સુકન લઈ અને વાવણી કરવા જવાય નહીં. અરે પ્રધાનજી. જી મહારાજ. આજે નગરની રયત એવા ખેડૂત ભાઈ વાવણી કરવા જઈ રહ્યા હતા, પણ આપણા જોઈને આ મળું ફરીને ઉભા રહી ગયા છે. તો જાઓ તેમને જઈને કહો કે આ મહારાજને જોઈને અડવા ફરીને ઉભા રહેવાના કારણ શું? ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈ, તમે એમાં મહારાજ હળું કેમ ફરી ગયા? અરે પ્રધાનજી, બોલો. અમે વાવણીની સામગ્રી ઘરે ભૂલી ગયા માટે અવરું ફરી ગયા. અરે પ્રધાનજી. જી મહારાજ. ખેડૂત ભાઈ વાવણી કરવા જઈ રહ્યા હોય અને તેમની વસ્તુ ઘરે ભૂલી જાય એવું કાંઈ બને નહીં. તો જાઓ તેમને જઈને ફરી કહો કે જે હોય સત્ય જણાવે. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈ, જે હોય તે સત્ય જણાવો. ભલે પ્રધાનજી. હે વાવણી ના બીજ ઘર ભૂલ્યા પ્રધાનજી, વાવણી ના બીજ ઘર ભૂલ્યા રે. વાવણી ના બીજ તમારી પાસે ખેડૂત ભાઈ, વાવણી ના બીજ તમારી પાસે રે. ભાઈ રાસ પણ તમારી પાસે રે. અરે પ્રધાનજી. જી મહારાજ. ખેડૂત ભાઈ જોડે એમની બધી વસ્તુ હોવા છતાં તે ખોટું બોલે છે. તો જાઓ
તેમને જઈને કહો કે મહારાજને સત્ય જણાવે, અને જો સત્ય બોલશે ને તો મહારાજ રાજ દરબારમાંથી તેમને સારું ઇનામ આપશે, અને ખોટું બોલશે તો તેમને કાળિયા ઠાકરની સોગંદ છે. ભલે મહારાજ. અરે ખેડૂતભાઈ, જેવો તે સત્ય જણાવો. જો તમે સત્ય જણાવશો તો તમને રાજદરબારમાં ઇનામ મળશે, અને જો ખોટું બોલશો તો તમને કાળિયા ઠાકરની સોગંદ છે. અરે પ્રધાનજી, અમે સાચે સાચું બોલશું તો તમારા મહારાજને ખોટું તો નહીં લાગે ને? અરે મહારાજ, ખેડૂતભાઈ કહી રહ્યા છે જો સાચું બોલશો તો ખોટું નહીં લાગે ને? અરે પ્રધાનજી, જી મહારાજ. ખેડૂતો તો આપણી રાજની રૈયત કહેવાય, અને રૈયત કહે અને મહારાજને ખોટું લાગે એવું બને નહીં. તો જાઓ, તેમને જઈને કહો કે જે હોય સત્ય જણાવે. ભલે મહારાજ. અરે ખેડૂતભાઈ, જેવો તે સત્ય જણાવો, ખોટું જરાય નહીં લાગે. આજ નગરી ના લોકો રાયને વાજિયા હે. વાજિયા ના નગરી ના લોકો રાયને વાજિયા હે. અરે રાયકાભાઈ, આજે નગરની રૈયતની કાંઈ ભૂલો થતી લાગે છે. અજમલ રાજા પેટના વાંચ્યા નથી, તો આજે અજમલ રાજા કહે અને તમે સાંભળો. આજે લાચાર રે લક્ષ્મી રે મારે દીકરી રે, સગુણા હૈયા કેરો હાર લાસાને લક્ષ્મી રે સગુણા દીકરી રે. અરે ખેડૂતભાઈ, પ્રભુએ મને દૂધને ઝાંખી પાડે એવી 3 દીકરી આપી છે, લાસા, લક્ષ્મી અને સગુણા. તો હું પાપી પેટે વાંચ્યો કઈ રીતે તે મને જણાવો. અરે મહારાજ, દીકરી તો પંખીનો માળો કહેવાય, એ તો પાંખું આવે ને ઉડી જાય. માટે લૂલો લંગડો કે બાડો બોબડો રાજ કરે એવો કુંવર જોઈએ, નહીતર તમારા ગયા પછી આ રાજને તાળા લાગી જશે મહારાજ. અરે પ્રધાનજી, હા મહારાજ. ખેડૂતભાઈ સાચું કહે છે કે મારે લાસા, લક્ષ્મી અને સગુણા એમ 3 દીકરીઓ તો ખરી, પણ આજે રાજપાટ સંભાળવા માટે મારે કોઈ કુંવર નથી, તો તેમને એવું રાજ દરબારમાંથી સારું ઇનામ આપી અને વિદાય આપો. ભલે મહારાજ. લો ખેડૂતભાઈ, તમે ઇનામ ખુશીથી પાછા ભરો. હે પાછા વરીને ઘેર હાલ્યા ખેડૂત